નમસ્કાર મિત્રો મહેનતે સફળતાની ચાવી છે। આજે તમારી સમક્ષ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું એ વૃષભ રાશિના જાતકો માટે છે। ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરવાના છે 18 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર સુધી। અને સૌથી વધારે જો આપણા જીવનમાં સુખની પ્રાપ્તિ કરાવે, આપણી ઈચ્છાઓની પૂર્તિ કરાવે, આપણા સપનાના સાકાર કરાવે એ ભગવાન બૃહસ્પતિ છે। બૃહસ્પતિનું મહાપરિવર્તન થઈ રહ્યું છે અને વૃષભ રાશિ માટે કેવું રહેશે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું। આપણી વૃષભ રાશિ છે તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર જોજો। સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી એ પોતાના વિશે ખૂબ જ આ જાણી શકે। બૃહસ્પતિ છે એ સંતાનના કારક માનવામાં આવે છે, પત્નીના કારક માનવામાં આવે છે, ભૌતિક સુખના કારક માનવામાં આવે છે, ઐશ્વર્યના કારક માનવામાં આવે છે, માન સન્માનના કારક માનવામાં આવે છે, પ્રમોશનના કારક માનવામાં આવે છે। એટલે દરેક ઈચ્છાઓ છે બૃહસ્પતિ પૂર્ણ કરે છે। બૃહસ્પતિ જે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવશે, આ 46 દિવસ કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં આવશે અને બૃહસ્પતિ મહાશક્તિશાળી બની જશે। વૃષભ રાશિના જાતકો માટે ત્રીજા ભાવમાં આવશે। ત્રીજો ભાવ છે એ સાહસનો છે, ત્રીજો ભાવ છે એ પરાક્રમનો છે, ત્રીજો ભાવ છે ભાઈ અને બહેનના સહયોગનો છે। અને બૃહસ્પતિ જે 3 જગ્યાએ દ્રષ્ટિ કરશે, પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ, આ 3 દ્રષ્ટિનું તમારા જીવનમાં શું મહાપરિવર્તન આવશે એ વિસ્તાર સાથે જાણશું। મિત્રો સૌથી પહેલા જાણીએ બૃહસ્પતિ જે ત્રીજા ભાવમાં રાશિ પરિવર્તન કરશે, એટલે કે આપ ઓનલાઈનમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો, ઓનલાઈન સાથે આપ નોકરી કરો છો, પત્રકાર છો, સાથે એન્કરિંગ નું કરો છો, તમારા માટે સુવર્ણ સમય આવી રહ્યો છે। તમારા જે કિસ્મતના દરવાજા છે ને ખુલવા જઈ રહ્યા છે। કર્ક રાશિમાં જ્યારે બૃહસ્પતિ આવે ને ત્યારે જીવનનું પરિવર્તન આવે છે। સાથે આપ ઓનલાઈનમાં ખૂબ મહેનત કરી હતી પણ સફળતાની ચાવી આપને મળતી ન હતી, એ સફળતાની ચાવી અવશ્ય મળશે। જે ભાઈ બહેન પ્રત્યે આપનો સ્નેહ, ભાવ, લાગણી ખૂબ જ હતી પણ છતાં વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે અને સહયોગ મળશે। એટલે કે આપ કોઈ પણ કાર્ય કરવા માટે ડર લાગતો હતો, ભય લાગતો હતો, અને એ ડર દૂર થશે, એ ભય દૂર થશે, સાહસની સિદ્ધિ તરફ જઈ રહ્યા છો। વૃષભ રાશિ માટે ખાસ કરીને બૃહસ્પતિ છે ને એ ખૂબ જ સારો સમય લઈને આવી રહ્યા છે। સાથે 3 દ્રષ્ટિની ચર્ચા કરીએ કે આ 3 દ્રષ્ટિ તમારા માટે શું લઈને આવી રહી છે બૃહસ્પતિની। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો। સાથે મિત્રો જે ચર્ચા કરીએ છીએ એ ભગવાન બૃહસ્પતિનું રાશિ પરિવર્તન ઉપર કરીએ છીએ। જો તમારી જન્મ કુંડળીમાં આપના બૃહસ્પતિ શુભ સ્થિતિમાં હશે, અશુભ યોગમાં નહીં હોય, તો તમારા માટે આ સુવર્ણ સમય છે। પણ તમારી જન્મ કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ સારી નહીં હોય તો પરિણામ અશુભ પણ આવી શકે છે, અથવા એમ કહી શકાય કે પરિણામમાં જે ઈચ્છા છે એ પૂર્ણ ન થાય। એટલે જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે। જન્મના ગ્રહો જોવા માટે મિત્રો અહીંયા નંબર દેવામાં આવ્યા છે કે તમારા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ખાસ કરીને જેને ઓનલાઈન જન્મકુંડળી બતાવી છે તેના માટે પણ ખૂબ સારો સમય છે, એ પણ આપને લાસ્ટમાં પોસ્ટ વાંચી લેજો, એટલા માટે ખાસ કીધું છે। આ જન્મકુંડળી બતાવવા માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ લખીને મોકલી આપશો, એટલે આપણે સમય દેવામાં આવશે, એ સમયે કોલ કરશો, આપની કુંડળી વિશે માહિતી દેવામાં આવશે, આપના પ્રશ્નો જે પણ હોય એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે, સરળ ઉપાય બતાવવામાં આવશે। શાસ્ત્રોક્ત સુખ જ આપે મિત્રો,
ઘણા બધા મિત્રો ખોટા પૈસા દઈને ફસાઈ જાય છે. ઘણા બધા એમ કહે છે કે અમે આટલા પૈસા ભર્યા, 24 કલાકમાં કાર્ય થઈ જશે, 12 કલાકમાં કાર્ય થઈ જશે, 1 કલાકમાં કાર્ય થઈ જશે. આવા લોભાવણી ચાલમાં ન આવતા મિત્રો. આપણું શાસ્ત્ર કહે છે એ શાસ્ત્ર પ્રમાણે ઉપાય કરવાથી સુખનો અનુભવ થાય છે. સાથે આપણા શાસ્ત્રમાં એટલા સુંદર મજાના સરળ ઉપાય પણ બતાવવામાં આવ્યા છે જેનું પરિણામ પણ ખૂબ જ સારું આવે છે. તો આપણા શાસ્ત્ર તરફ ચાલીએ મિત્રો. હવે વાત કરીએ ખાસ કરીને બૃહસ્પતિની પંચમ દ્રષ્ટિ. બૃહસ્પતિની પંચમ દ્રષ્ટિ જે પડી રહી છે મિત્રો, સપ્તમ ભાવમાં પડી રહી છે. સપ્તમ ભાવ છે વિવાહનો છે, સાથે પાર્ટનરશિપનો છે, દૈનિક વેપારનો છે. જે ઘણા બધા મિત્રો અમને કહેતા હતા કે અમે ખૂબ મહેનત કરતા હતા દૈનિક વેપારમાં પણ ચાલતો ન હતો, એ હવે દોડશે. આપણા વિવાહિક જીવનનું સુખ મળશે. જે ખૂબ વિવાદ થતા હતા, જે વિવાદનો અંત આવતો ન હતો, ક્લેશ ખૂબ થતો હતો, એ ક્લેશ દૂર થશે. એકબીજા પ્રત્યેનો ભાવ પ્રેમ જાગશે. એકબીજા પ્રત્યેનો સમય આપશો અને એકબીજાને જાણશો. આપ યાત્રા મુસાફરી કરવાનો સમય આપશો. એટલે વિવાહિક સુખમાં આપના માટે ખૂબ સારું છે. જે વ્યક્તિના લગ્નની રાહ જોઈ રહ્યા હતા કે મારા લગ્ન ક્યારે થશે, આ બૃહસ્પતિ લગ્ન પણ કરાવશે. જે વાત પાકી નહોતી થતી હતી એ વાત પાકી થશે. સાથે મિત્રો પાર્ટનરશિપમાં કોઈ પણ રીતે નુકસાન થતું હતું એ નુકસાન અટકશે અને પાર્ટનરશિપમાં લાભ થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિ નવમ ભાવમાં પડે છે. નવમ ભાવ છે ભાગ્યનો છે. નવમ ભાવ છે યાત્રાનો છે, આધ્યાત્મિક જ્ઞાનનો છે, ઉચ્ચ શિક્ષાનો છે. જે ઉચ્ચ શિક્ષા માટે ખૂબ મહેનત કરી હતા છતાં પરિણામ આપને મળતું ન હતું, એ પરિણામ મળશે. સાથે આધ્યાત્મિક તમારું મન લાગશે. યાત્રા કરવાના માંગલિક શુભ પ્રસંગો આપના ઘરે આવશે. સાથે સેવાનો વિચાર આવશે. જે સેવા કરી હતા એ સેવામાં વધારે સેવા માટે સમય આપશો. સાથે ભાગ્ય ઉદિત થવાનું શુભમય આવી રહ્યું છે. જે મહેનત કરી હતા પણ પરિણામ આવતું ન હતું, થાકી ગયા હતા, એ પરિણામ દેખાશે. હવે વાત કરીએ જે નવમ દ્રષ્ટિ પડશે બૃહસ્પતિની એકાદશ ભાવમાં. એકાદશ ભાવ છે લાભ ભાવ માનવામાં આવે છે. એકાદશ ભાવ છે મિત્ર યશનું માનવામાં આવે છે. જે મિત્રોના ખૂબ કાર્ય કર્યા પણ છતાં તમારી યશ કીર્તિ થતી ન હતી, યશ કીર્તિ આપને મળશે. મિત્રોનો સહયોગ મળશે, મોટા ભાઈનો સહયોગ મળશે અને આપના કાર્યમાં લાભ થવાની સંભાવના ખૂબ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે બૃહસ્પતિ મહાપરિવર્તન, તમારા જીવનને મહાપરિવર્તન તરફ જઈ રહ્યા છો. આ 47 દિવસ જો મહેનત કરશો, સત્કર્મ કરશો, સાથે કર્મો તરફ વળશો તો સુવર્ણ બની જશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી જરૂરી છે કે આપણા કર્મો પણ આપણા જીવનને બદલે છે અને એ બૃહસ્પતિમાં સર્વશક્તિશાળી છે. બૃહસ્પતિ જ્ઞાનના કારક છે. આ 47 દિવસ વિદ્યાર્થીઓ માટે તો ખૂબ સારા આવી રહ્યા છે. હવે મિત્રો ઉપાય શું કરવા જોઈએ? એક તો ડર ચાલ્યો ગયો, શનિની કોઈ પનોતી નથી, પણ લક્ષ્મીની કૃપા થાય, બૃહસ્પતિની કૃપા થાય તેના માટે પ્રતિ દિવસ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રને જપ કરો. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરો. શુક્રવારના દિવસે ખાસ કરીને તમારા ઘરમાં લક્ષ્મીજીનું યંત્ર હોય, શ્રી યંત્ર હોય, તેના ઉપર અત્તર ચડાવો. સાથે શ્રી સૂક્તનું વાંચન કરો. આપણે વાંચન ના આવડે તો સાંભળો અને જ્યારે સાંભળો ત્યારે તેની માથે ગુલાબના પુષ્પો ચડાવો. આ રીતે કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે. મિત્રો આવા જ ઉત્તમ ઉપાય, આવી જ ભવિષ્યવાણી તમારી સમક્ષ મૂકતો રહીશ. ઓફર જોવાનું ભૂલશો નહીં. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.